સુરત બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જેમણે ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો ચૂંટણી પ્રચાર ઓલપાડના સરોલી ગામે મંદિરમાં દર્શન કરી મુકેશ દલાલે ચૂંટણી સભાને સંબોધન કર્યું। તેમની સાથે વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશ, મંત્રી મુકેશ પટેલ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા। સારોલીમાં સાંઈબાબાના દર્શન કરીને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીને અમે આ પ્રવાસ શરૂ કર્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે સુરત લોકસભા પૈકીની ઓલપાડ વિધાનસભામાંથી અમને ખૂબ મોટી ખૂબ જંગી લીડ પહેલાં મળી હતી એના કરતાં વિશેષ અને વધારે લીડ મળશે। ઓલપાડ 155 ઓલપાડ વિધાનસભાની અંદર 5,25,000 જેટલા લાભાર્થીઓ અલગ અલગ યોજનાનો લાભ લીધો છે। જેમ 2019ની અંદર 1,29,000ની લીડ આપી હતી, 2022ની અંદર 1,15,000ની લીડ આપી હતી। આ વખતે અમારો ટાર્ગેટ છે 1,50,000થી વધુ લીડ આપીને આ કમળ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને 155 રૂપિયાની લીડ અમે આપવાના છે।